વડોદરાના ખાસવાડીમાં મરાઠી સ્મશાનની જગ્યા ખંડેર થઈ ગઈ છે. રિનોવેશનના અભાવે સ્મશાન ખંડેર બન્યું છે. 3 વર્ષ પહેલા સ્મશાનના રિનોવેશનનું કામ મંજૂર થયું હતું. 15 કરોડ 50 લાખના ખર્ચે રિનોવેશનનું કામ મંજૂર થયું હતું. તો 3 વર્ષ પછી પણ કામગીરી શરૂ ન થતા મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ વ્યાપ્યો છે. રિનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહારાષ્ટ્રીયન સમાજે આરોપ લગાવ્યો છે. સ્મશાનમાં શૌચાલય કે કપડાં બદલવાની પણ જગ્યા ન હોવાનો આરોપ લગાવ્યો. મરાઠી સમાજે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સામે નારાજગી વ્યક્ત કરી. વડોદરાના કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર વિરુદ્ધ પણ રોષ વ્યક્ત કર્યો. તાત્કાલિક સ્મશાનનું રિનોવેશન કરવાની મરાઠી સમાજે માંગ કરી છે. 150 વર્ષ પહેલા ખાસવાડીમાં સ્મશાન માટે શાસકોએ મરાઠી સમાજને આ જગ્યા આપી હતી. ખાસવાડી સ્મશાનની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે તે સમયે ઘણા એવા નકશા પણ તૈયાર કર્યા હતા અને નકશાની અંદર આ જે જગા છે એની રીડેવલપમેન્ટનું પણ નકશાની અંદર મેન્શન કરેલું છે. 15.5 કરોડનું આજનું ભંડોળ આવ્યું હતું. અત્યારે તમે જો કે ખાસવાડી સ્મશાનની અંદર 90% જેવી કામગીરી પૂર્ણ થવાઈ છે, પણ અત્યાર સુધી પ્રશાસન રહીને એક હિટપ લાવી નથી. અત્યારે અમને શંકા હવે ક્યાં જઈ રહી છે કે આની અંદર પૈસા ચવાઈ ગયા છે, ભ્રષ્ટાચાર થયો છે. સાથે સાથે તમને બીજી વાત કરીશ કે જે મહારાષ્ટ્રીયન સમાજના મોટા મોટા નેતાઓ છે અને ખાસ કરીને વાત કરીશ કે બાળુભાઈ શુક્લ કે જે પહેલા વડોદરાના સાંસદ હતા, અત્યારે દંડક છે. આજે તમને મહારાષ્ટ્રીયન સમાજની કશી જ પડેલી નથી. તમે આટલા મોટા પદ પર છો, મહારાષ્ટ્રીયન સમાજની જે માતા બહેનોને અહીંયા 10 મિનિટ માટે વિધિ માટે આવતા હોય, એમને શૌચાલય ના હોય, કપડા બદલવા માટે વ્યવસ્થા ના હોય, તો તમે એની વાતમાં જરાય ગંભીરતા લેતા નથી. આગળ તો ડેવલપ થઈ ગયું છે, પણ જે ડસ્ટબિન વિધિ કરીએ છીએ ત્યાં ડેવલપ કરવું જોઈએ, ત્યાં કશું નથી થયું. લેડીઝ આવે છે, એમને વોશરૂમ માટે તકલીફ પડે છે. અને હું તો વિનંતી કરું છું મહારાષ્ટ્રીયન સમાજને હવે કે થોડું જાગૃતતા આપણામાં લાવો, કે બધા ભેગા મળો અને મદદમાં આવો, થોડી તો હેલ્પ કરો. એમ જે આ લોકો આગળ વધ્યા છે તો આપણે પાછળ એમને સહારો બનવો જોઈએ. આજે અહીંયાનું ગુજરાતમાં વડોદરામાં મહારાષ્ટ્રનું આખું લેવલ ઓછું થતું ગયું છે. મહારાષ્ટ્ર એટલે મરાઠી લોકોને કઈ સુવિધા મળી નથી, કોઈ દિવસ નથી મળે. જે મળે છે એ ગુજરાતી લોકોને, અને બધા વોટ લે છે એ ગુજરાતી લોકોને જ મહત્વ આપે છે. આજે મરાઠી લોકોને અહીંયા કઈ જ વ્યવસ્થા નથી. આજે અમારી વિધિ મરાઠી લોકોની પહેલા દિવસથી કે છેક 12મા ધોરણ 12 એના દિવસે 12 દિવસ સુધી અમારી વિધિ ચાલે છે, પણ અમને કઈ સુવિધા નથી અહીંયા. આજે મહારાષ્ટ્ર સમાજ ધીરે ધીરે ખલ્લાસ થવા લાગ્યો છે અમારો, અને એમને મહત્વ અપાતું જ નથી અહીંયા. શાસકો નિષ્ફળ નીવડાય એ તો વર્જિત વાત છે, પણ ભ્રષ્ટાચાર થયો છે. 15.50 કરોડના જે CSR ફંડ આવ્યો છે એમાં 100% ભ્રષ્ટાચાર થયો છે, અને એ ભ્રષ્ટાચારમાં કેટલાક ભાજપના નેતાઓ પણ સામેલ હશે અને કેટલાક કોર્પોરેશનના અધિકારીઓ પણ હશે. અને એના માટે પણ હું હવે ACB દ્વારા તપાસ કરાવવાની અરજી કરવાનો છું. અને આ મહારાજા સર સયાજી રાવે આપેલી ભૂમિ છે. આજે અમારા તમામ વિધિઓ અહીં મહારાષ્ટ્રની બીજા દિવસથી 12મા દિવસ સુધીની થાય છે. એના માટે અમે પોતે 2023થી સતત લડી રહ્યા છે. સાંસદ છે હેમાંગ જોશી એના ઓફિસે ગયા, એ મળતા નથી. ત્યાં આવેદનપત્ર આપ્યું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે અમને મળવા માટે મરાઠી સમાજના આગેવાનો સમય આપ્યો. હજુ એમના પાસે સમય નથી. બાળુ શુક્લાજીને પણ આપ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની લેખિત મંજૂરી લીધી કે અમે શુક્રવારે 30/4/2026 તમને મળવા આવીએ છીએ. એ જ દિવસે મ્યુનિસિપલ કમિશનર જે રાવ છે એ નાહી ગયો હતો, અને એની જગ્યાએ અમારે બીજાને આવેદનપત્ર આપ્યું. આજે એ બાબતને 1 મહિનો થયો, 3 જણ હજુ અમને બોલાવતા નથી.